નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। ચેનલને સબસ્ક્રાઇબ કરવા બદલ આભાર અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમે અમારી દરેક અપડેટ દરરોજ જોઈ શકો। દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આવતીકાલે તારીખ 7 ફેબ્રુઆરીના રોજ ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાનારી આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાને વહીવટીતંત્ર દ્વારા મંજૂરી ન આપતા વિવાદને વંટોળ સર્જાયો છે। સભાના માત્ર 24 કલાક અગાઉ જ પ્રાંત અધિકારીએ મંજૂરીની અરજી નામંજૂર કરી દેતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લાલઘૂમ થયા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દાહોદ પ્રાંત કચેરીના પટાંગણમાં જ ધરણા પર બેસી ગયા છે। ગૌચરની જમીન અને સરપંચનો વિરોધ બન્યો વિવાદનું કેન્દ્ર। આ સમાચારની વિગતો મુજબ ગરબાડાના અભલોડ ગામે આવેલા સરવાઈ મેદાન સર્વે નંબર 44/4/1 પર આ પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટી રેકોર્ડના મુજબ આ જમીન ગૌચર હેઠળ આવતી હોવાથી પ્રાંત અધિકારી દ્વારા ગ્રામ પંચાયતનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો। જોકે અભલોડ ગામના સરપંચે આ સભાની ગામ શાંતિ અને સુલેહનો ભંગ થઈ શકે છે તેવો નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો। સરપંચના આ રિપોર્ટને આધારે પ્રાંત અધિકારી મિલિંદ દવેએ મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના અગ્રણી કાર્યકર્તા કેતન બામણિયાએ તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમે 10 દિવસ અગાઉ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હતી। શરૂઆતમાં સરપંચે મૌખિક સંમતિ આપી હતી, પરંતુ હવે રાજકીય દબાણ હેઠળ તેઓ શાંતિભંગનું કારણ આગળ ધરી રહ્યા છે। કાયદા મુજબ શાંતિ અને સુલેહનો રિપોર્ટ આપવાનો અધિકાર માત્ર પોલીસનો છે અને પોલીસ વિભાગે આ સભા માટે હકારાત્મક અભિપ્રાય આપ્યો છે। આમ છતાં પ્રાંત અધિકારીએ સભાનો મંજૂરી પત્ર આપ્યો નથી, જે લોકશાહીની હત્યા સમાન છે। ચૈતર વસાવાના વધતા વર્ચસ્વથી સત્તા પક્ષમાં ફડફડાટ દાહોદ જિલ્લામાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાની લોકપ્રિયતા સતત વધી રહી છે। તાજેતરમાં જ ડુંગરી અને કતવારા ખાતે યોજાયેલી સભાઓમાં ઉમટેલી હજારોની જનમેદનીએ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આપના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે અભલોડની સભામાં પણ હજારો લોકો ઉમટી પડવાના હતા, જે જોઈને ભાજપના નેતાઓ બોખલાઈ ગયા છે અને સત્તાનો દુરુપયોગ કરી સભા અટકાવવા ધમ પછાડા કરી રહ્યા છે। પંચાયત હા પાડે તો જ મંજૂરી શક્ય। આ સમગ્ર મામલે દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવેએ જણાવ્યું હતું કે સભા માટે જે કોઈ જગ્યા પસંદ કરવામાં આવી છે તે ગ્રામ પંચાયતના હસ્તક ગૌચરની જમીન છે। પંચાયતે તેમના અભિપ્રાયમાં નકારાત્મકતા દર્શાવી હોવાથી અમે હાલ મંજૂરી આપી શકીએ નહીં। જો ગ્રામ પંચાયત ફરીથી હકારાત્મક અભિપ્રાય આપે તો અમે ચોક્કસપણે વિચારણા કરી શકીએ છીએ। જો આયોજકો મંજૂરી વગર કાર્ય કરશે તો તેની તમામ કાયદાકીય જવાબદારી આયોજકોની જ રહેશે। મંજૂરી મળે કે ન મળે સભા તો યોજાશે। જે કાર્યકરોની ચીમકી બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ પણ સંજોગોમાં નમતું જોખવા તૈયાર નથી। પ્રાંત કચેરી બહાર ધરણા પર બેઠેલા કાર્યકર્તાઓએ જણાવ્યું કે ભૂતકાળમાં આ જ મેદાન પર અનેક રાજકીય પક્ષોની સભાઓ થઈ છે અને અત્યારે ક્યારેય કોઈ ઝઘડા કે શાંતિભંગ થયો નથી, તો માત્ર આમ આદમી પાર્ટીની સભા વખતે જ આવો રિપોર્ટ કેમ? કાર્યકર્તાઓ મક્કમતા સાથે જણાવ્યું કે વહીવટી પ્રક્રિયામાં અમે સાચા છીએ, તેથી મંજૂરી મળે કે ન મળે આવતીકાલે નિર્ધારિત સમયે પરિવર્તન સભા યોજાઈને જ રહેશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકીય દળના પરિસ્થિતિનો ગંભીરતાને જોતા દાહોદ પ્રાંતના કચેરી બહારની પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। એક તરફ કાર્યકર્તાઓના સૂત્રોચ્ચાર અને બીજી તરફ કડક વલણ વચ્ચે દાહોદનું રાજકારણ ગરમાયું છે। આગામી ચૂંટણીઓ પૂર્વ આ ઘટના આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની સીધા જંગની એંધાણ આપી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે અભલોડ ગામમાં સભા યોજાશે કે તંત્ર કોઈ કડકાઈ કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો, આપણી ચેનલ પર દેશ દુનિયા અને ગુજરાતમાં બનતા બનાવો તેમજ નવી ખબરો, ક્રાઇમ સ્ટોરી, સમાજને લગતી ખબરો, દેશ દુનિયામાં બનતી ઘટનાઓ અને રાજકારણને લગતા સમાચાર અપલોડ કરવામાં આવે છે। આપણી ચેનલ પર કોઈ ધર્મ કે જ્ઞાતિ કે સમુદાયને ઠેસ પહોંચાડે તેવી કોઈ પણ વાત લેવામાં આવતી નથી। માટે મિત્રો, ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને દરેક ખબરો તમારી સમક્ષ અમે લાવી શકીએ। જય હિન્દ, જય ભારત।